કાલનો મને હાલ ના હું તું દીકરા નાઈમાં કે માગ માગ કે છૂટાછેડા આપો છૂટાછેડા આપો બા છૂટાછેડા દે. એ બા છૂટાછેડા આપો બસ હા છૂટાછેડા આપો હા માગ બાગ ઓલી કે માં છૂટાછેડા આપો કાંઈ જરૂર છૂટાછેડા આપો ના બસ પથ્થર ખાંડતા બંધ થાવ અને છૂટાછેડા આપો કેવું સરસ બોલ્યા ગોઠવભાઈ એટલે સદગુરુ શિષ્યને એમ કહે છે કે મેં જાણતા હું તું વહી કરેગા જો તું ચાહતા હૈ. હા બુધો છે કારણ કે ગમે એવો ટોટ લેવલનો ઉપદેશ આપો તો શિષ્ય એની રીતે ચાલવાનો. લાખ કોશિશ કરી લ્યો તમે. એટલે સદગુરુ મયુરભાઈ શિષ્યને છેલ્લા એમ કહી કહે દે, છે હું તમારું ગુરુ નહીં તમારા છેલ્લા નહીં એમ છેલ્લા કહી દે મેં એવું ન કહેવાય તો એ કહી દે રણછોડીઓ કે ને તો એ કહે હું તમારું ગુરુ નહીં તમારા છેલ્લા નહીં તો બધાની સ્થિતિ અલગ અલગ હોય એવી રીતે. ના રણછોડભાઈ એમ જ કહે કા ભાઈ એમ કે તમારું નામ શું તો કે આ નામ તો કે હવે તમે ગુરુ કરા તો કે હા તો કે જો હવે મારે કઈ લેવા દેવા નહીં તમારા કર્મ તમે જાણો તમે ગુરુ બનાવી દીધા મેં. હા હવે મારે તમારા કર્મ હારે કાંઈ લેવા દેવા નહીં. તમને ગુરુ કરાવી દીધું. હા તમને ગુરુ બનાવી ઉપદેશ કર્યા ભેગા ગુરુ છે. ના. સીધા જ ત્યારે ને ત્યારે શિષ્ય ત્યારે સીધો કે ડાયરેક્ટ તમારું નામ હોય એવું તો કે મુનો તો કે મુનો એવું ના મને ગુરુ એવું હા તો તમે ગુરુ કરા તો કે હા તો કે ગયો હવે મારે કાંઈ લેવા દેવા નહીં. રણછોડભાઈ રીતે ઉપદેશ એવી કર્યો. રીતે છેલ્લે એ કહી દે એમ કે હવે તમારા કર્મના તમે માલિક છો હું માલિક નથી તમે જે કર્મ કરો એ તમે ભોગવો એ એવું કરો. છેલ્લાની હારે સીધો ડાયરેક્ટ ગુરુ જ બનાવી દીધો. હા એ કે ઈ કેટલો મહત્વનો મુદ્દો ઈ એના કર્મ ઉપર છોડી દીધું. તારા કર્મ હવે તું કે મારી ઉપર કાંઈ નહીં, હું ગુરુ નહીં, તું તારા જીવનનો કર્મનો ગુરુ તું. અમુક જગ્યાએ મને અમુક જગ્યાએ કે અમારે હવે કાંઈ ઉપાધિ નથી, કાંઈ કે અમારા ગુરુ બેઠા જ બધું ગુરુએ માથે દીધું લાગે બધું તારું હું કરીશ ને તું આટા ભાઈ એમમાં રહેતા નહીં. ગુરુએ તો માર્ગ બતાવ્યો છે બાપુ. હા બેટા શિષ્યો એના ઈ કે હવે અમારે ક્યાં કઈ ટેન્શન, અમારા બાપુ બેઠા હે ને કે એટલે મેં બાપુએ બધું લીધું લાગે કે હવે તમે બધા છૂટા નું હવે કરી. બાપુ એ નવરો છે મેં કીધું બાપુ હાચા ગુરુ હાચા, પણ એને તમે જે માર્ગ બતાવ્યો છે ત્યાં હવે તમારે હાલવાનું ચાલુ થયું, તમારે હવે કરણી કરવાની છે. તો કોની એસી કરતો કે હવે બધું ગુરુ કરી નાખે. ઈ કે ગુરુ હવે અમારે કાંઈ ઉપાધિ નહીં, ગુરુ બેઠા હે. મેં કીધું આ ગુરુ હારા હે, ચેલા હારા હે. મને એક જણાએ કીધું મને કે તમે ક્યાં હવે માલિકી કરો છો તમારે કઈ કહેવાનું હોય એમ. છેલ્લાને કઈ કહેવાનું નહીં. તમે તો કહી દીધું કે હવે તમે ગુરુને કાઢી मेरा मुझ નાખજો. में कुछ नहीं હવે તમે તો તમે એમ કીધું ગુરુને કાઢી નાખજો ઉપદેશ પછી તમે તમારી રીતે તમે સ્વતંત્ર છો તો હવે તમારે ક્યાં મને કઈ કહેવાનું રહ્યું. સાચી વાત છે. નહીં ગુરુ સ્થાન બરોબર છે, પણ કહેવાનું છે ગુરુ બોધે આપણે કદાચ સાચી ભૂલ વાત છે. થતી હોય આપણે કાંઈ તો ગુરુ માલિકી એ આપે કરતા હોય તો શું કરવું? શિક્ષા કે આ વસ્તુ તારો મારે એ બધું સાચું કરવાનું તો શિષ્ય ને હે ને. ગુરુ તો શું છે? માર્ગદર્શન. બુદ્ધે કેમ કીધું હું કાંઈ તારો મોક્ષ દાતા નથી, તને મોક્ષનો માર્ગ બતાવવાનો દાતા હો. હવે તને માર્ગ બતાવ્યો હાલવું હોય તો હાલ, મુક્તિ જોતી હોય મોક્ષે જવું હોય તો નકર તારી ઈચ્છા हाँ એમ. જો બોલો થોડું બોલો ભાઈ બોલો થોડું બોલ પછી તમે બોલજો. જો બુદ્ધ છે ને બુદ્ધ છે ને तो બુદ્ધ मुझे જો તમને એક વાત કરું ગુરુ માટે હમણાં સત્સંગ હતો એમાં ધનજીભાઈ સરસ વાત કરી. ધનજીભાઈ હજી મારા શિષ્ય બુદ્ધે કીધું કે આ સંસાર છે એ દુઃખમય છે અને બુદ્ધે એના કારણ બતાવ્યા. એક તો જન્મ લેવું એ દુઃખ છે, મૃત્યુ એ દુઃખ છે, કોઈ પ્રિય આપણાથી દૂર થઈ જાય એનું દુઃખ છે, પછી આપણને ન ગમતું હોય એવી વ્યક્તિ મળે એ દુઃખ છે, એ આપણે સહયોગ વિયોગી દુઃખ. હા અને સંયોગ વિયોગી દુઃખ છે. એવા 6 કારણ બતાવ્યા. હવે આ દુઃખ છે તો બુદ્ધે બતાવ્યું છે એ ધ્યાન બતાવ્યું છે. બુદ્ધે શું બતાવ્યું?
ધ્યાન યોગ એને વધારે કર્યું છે. બુદ્ધનું હાલવાનું છે ને એ ધ્યાન બાજુ છે. તો કે કઈ રીતે? તો કે અંતઃકરણ અને બહિર્મુખ બે રીતે એને ધ્યાન બતાવ્યું છે. કારણ કે બુદ્ધ છે ને, બુદ્ધ એને અંતર્ગતિ ને બહિર્ગતિ બે લીધી છે. દરેક મહાપુરુષોને એ હોય જ છે. કઈ રીતે? પોતાની અંદર પોતે જાગૃત હોય. કઈ રીતે જાગૃત હોય નહીં? દાખલા તરીકે તમે કબીર લ્યો ને, તો કબીરને યોગની સ્થિતિ બની છે અંતઃકરણમાં ને બહિર્મુખ. ગંગા સતી લ્યો ને, તો ગંગા સતી ને અંતર્મુખ અને બહિર્મુખ બે વસ્તુ બની છે. પણ કબીરે મહત્વ છે ને આપ્યું. કબીરે છે ને મહત્વ આપ્યું. ભૂપેનભાઈ, કબીર છે ને મહત્વ આપ્યું. સહજ સમાધિ પડી. કબીરે નામને મહત્વ આપ્યું. સાહેબ નામને કબીરે મહત્વ આપ્યું. બુદ્ધે ધ્યાનને મહત્વ આપ્યું. મહાવીરે ધ્યાનને મહત્વ આપ્યું. દરેકની વસ્તુમાં થોડીક ઘણી આડાઅવળું થાય છે. એનું કારણ શું? કે ક્યાં કેને કઈ વસ્તુને ધ્યાન આપ્યું છે. જો બુદ્ધે ધ્યાન સિવાય કાંઈ નથી આપ્યું. ધ્યાનને જ મહત્વ આવ્યું. ધ્યાનમાં અંતઃસ્થિતિ ને બહિર્સ્થિતિ બે આવે. અંતરની સ્થિતિ પર ધ્યાન, બહારની સ્થિતિ. બે આવે. મહાવીરમાં અંતઃકરણની સ્થિતિ ને બાહ્ય. આજે હું તમને કહું, તમારે આ શરીરથી પર થવું છે, બરોબર? તો કઈ રીતે આવો? શરીર આપણે બધા સદગુરુના બાળકો છે. શરીર આપણે નથી, બધાને ખબર છે, બરોબર ને? આ તો મને સત્સંગ આવ્યો, મેં કીધું હું સત્સંગ કરીશ, પણ આવ્યો મને ગુરુ કૃપાથી. આપણે કોઈ શરીર નથી, બરોબર? આપણે બધા શરીરથી પર છે, એટલે આત્મજ્ઞાની છે, સદગુરુના બાળકો છે, બરોબર? તો હવે શરીર નથી એ વાત સાચી, પણ શરીરની અંદરની સ્થિતિમાંથી આપણે ચૈતન્ય તત્વની સ્થિતિમાં જવું તો કઈ રીતે? આપણે જો નિરાતમાં આવીશે ને, તો નિરાતમાં જ્ઞાનની વાતથી છેટ સુધી પહોંચાડી દે. પણ શરીર ઉપર કાંઈક એવું જો મારો નાથ એવી રગ દબાવી દે ને, તો પીડા આવશે. પણ શરીરની વાત તો ખોટી નથી, પણ છતાંય અમુક વસ્તુ મનમાં કોઈ એવા નબળા વિચાર આવી જાય તો તમે શું કરશો? દાખલા તરીકે તમારું બાળક છે, તોફાન કરે છે, તો તમે સહન થાય, પછી તમે એને મારવા માંડવું પડે, એટલું બધું ખીજાવાનું મનમાં ક્રોધ આવી જાય, તો તમે તો એ વાત તો આખી અલગ થઈ ગઈ. થોડુંક ફેર પડી ગયો. બે સત્સંગી હતા, બે માણા હતા નિરાતમાં, બહુ કાંઈ ઘટે નહીં, અને બે માણસને બહુ પ્રેમ ને બે ઉપદેશ કરે, અને બેયની પૂજા થઈને બે માણસ ઉપદેશ કરતા, બેયને છૂટાછેડા થયા. આમો આશ્રમ કર્યો. ઘરવાળીએ આશ્રમ કર્યો ને ઘરવાળાએ આશ્રમ કર્યો, અને બે પાછા કાયદેસર એની રીતે બેયનું નફું થઈ ગયું. બે છૂટાછેડા લઈ લીધા. હવે કરવાનું જ્ઞાનની સ્થિતિ આખી ક્યાંય ગઈ? થોડુંક તો ફેર પડે ને. કહેવાનો મતલબ શું છે? તમારી અંતઃકરણની સ્થિતિ અને બહિર્મુખ સ્થિતિ બે સ્થિતિ રહી ને, એ બે સ્થિતિને સમ રાખવી પડશે, સમતામાં રહેવું પડશે. અથવા એક સ્થિતિ કહેવાય. હવે આપણો પાછો મુદ્દો એ હતો કે શરીરનો અધ્યાસ છોડવો હોય તો કેમ છોડવો? દેહથી પર થવું હોય કેમ થવું? તો બુદ્ધ દેહથી કઈ રીતે પર થયા? મહાવીર દેહથી પર કઈ રીતે થયા? શરીરની પીડા તો રહે. મહાવીરને કાનમાં સૂળ હોય કે વિચાર તો કરો, ફાટી જાય. તમને કોઈ કાનમાં તમાચો મારે ને, અને એમાં કાનના પડદામાં સૂળ ભોકાય, એટલે તમે શું માનો? આ ઈસુને ખીલા માર્યા એટલે કે ખીલા માર્યા કે વાર્તા હે? આપણને કોઈક ટાંચણી મારે ને તો હોય મળીને હોય બાપલિયા થઈ જાય. તો એવડી પીડા, હવે આપણે આત્મા છીએ તો આ પીડા સહન કેમ થાય છે એ લોકો? તોય તમે ઘણું સહન કર્યું છે. મેં કેટલા માટલા ધોયા છે તમારી માટે. તમે બહુ સહન. તો એનાથી શું થયું? તમે એ કૃપા કરી, એનાથી મારા અંદર સ્થિરતા આવી. એટલે કરુણા જ છે ને ગુરુ. કારણ કે મારી અંદર સ્થિરતા પદમાં ઠેરાણો. સ્થિરતા પદમાં કહે છે ઠેરાણો કે કોઈ એવી વાત બને ને તો ત્યારે એ વસ્તુમાં આપણે થોડોક ઠરી જાય. તમને પાછું ક્રોધે ન આવ્યો તો ધાયરું કાંઈ નહોતું આવડ્યું. મારું કોણ?
એટલે પણ જે છે એમ કહો છો ને સત્ય બોલો એમાં કઈ થોડું ખંડન થાય. સત્ય અને એમાં ગુરુ જે કઈ કહેતા હોય એ સત્ય જ હોય. મને ત્યાં સુધી કે અમારે હમણાં છે ને પરમ દિવસ સત્સંગમાં ગયો ને તો ગુરુને યારે થોડું કાડાવડું વાતાવરણ કરતા હતા. ઠીક છે, આપણે કોઈને કઈ ઓલું ન કરાય, પણ ગુરુ એ ગુરુ છે, એ જીવ હોય. ગુરુને અમે ઠીક છે, તમે દાખલા તરીકે કાંઈક બોલો તો થોડુંક બરોબર છે, પણ પછી એથી વધારે પડતું તમે ગુરુની યારે ઓલું કરો તો એ તમારું નુકસાનકારક છે. દાખલા તરીકે ઈ કોઈ પણ વ્યક્તિ હોય, કોઈ પણ આચાર્ય હોય, કોઈ પણ હોય, ગમે એવો હોય, ગમે ગુરુ હોય ને, ગુરુનું પદ હોય ને, એની યાર ઠીક છે, તમે થોડું ઘણું હાલો કરો, કાંઈ બરોબર છે. કે તમારે એવો પ્રોબ્લેમ હોય તમે કહો, અથવા તમે એમ કહો કે મારે પાર પોગી જવું છે, આમ તેમ કાંઈ વાત કરો, પણ એનો થોડોક અવિવેક બરોબર છે, કરાય તો નહીં, પણ કરો તોય બરોબર છે. પછી અતિ અવિવેક ગુરુ સામે એ નુકસાન કરતા છે. ગુરુ સામે અતિ અવિવેક ન કરાય. હું તો ના પાડું. ગુરુ ગમે એ હોય, ગમે એવા હોય, ગમે એમ હોય, ગમે એ હોય, ગુરુ એ ગુરુ. આઘું વહી જવાય, થોડુંક દૂર નીકળી શકાય તો નીકળી જવાય, ગુરુથી દૂર વહી જવાય. ગુરુ હારે વિવેકનો અવિવેક થોડોક છૂટ છે. દેવ રૂઠે ગતે કહે ગુરુ ચરણ में જાય. દેવતાઓ 33 કરોડ રૂઠે ને તો ગુરુના ચરણમાં વયો જાય ને. ગુરુ રૂઠે ગતે એક નહીં, અને દેવતાઓએ કરીને સહાય, કોઈ મદદ ન કરે. એટલે કહેવાનું હું કોઈ તમે ધ્યાન આપજો, ગુરુ છે ને લગભગ ઘણા નહીં બને. ઓછો ગુરુ બનવું ના ત્યાં હું બને. ના પાડું ત્યારે ઓછો જેટલા મિત્ર બનો. આમનું ધ્યાન આપો. કોણાને ભટકાયું હોય તો શું થાય? કૃષ્ણ ધ્યાન આપો. હા બેટા, તારી પેલા પૂરી વાત આપો. ઓછો કહેતા મિત્ર બનો. મોરારી બાપુ કે મારા ફ્લાવર્સ છે, એ શિષ્ય તો બનાવતો શિષ્ય નથી. પણ પછી બની જાય ને, કારણ કે એ એક કળા છે, બનાવવાની નહીં, એક થઈ જાય. તમારા જીવનની અંદર રમેશભાઈ ઓજા ગુરુનું બનતા હોય, પણ આ તો ગુરુ બને છે. તો ગુરુ બનવું બહુ અઘરું છે, બહુ કઠિન છે. ગુરુનું પદ છે ને એ કઠિનમાં કઠિન. ગુરુનું પદ બહુ અઘરું છે. ગુરુના પદ ઉપર બેવું ને હરિભાઈ સંસાર- સરબતવાળાનો ભાઈ ડુંગર કાંઠે આવ્યો અમરેલીથી, અને પછી હરિભાઈ અને ઈવડો એનો ભાઈ એ પોરબંદરમાં આશ્રમ છે, ત્યાં ગયા. શાંતિપની આશ્રમ ત્યાં બનાવ્યો છે. રમેશ ઓઝાએ અહીંયા છે, અને બે જણા પગે લાગ્યા ને તો વ્યાસપીઠે બેઠો હતો રમેશ ઓઝા, કે ઊભો થઈ અને હરિભાઈના ભાઈને પગે લાગ્યો, ને તમારે મને ન લગાય, તમે મારા વિદ્યા ગુરુ છો, હું ડોંગરકા ભણવા આવતો, તમે મને ભણાવ્યો છે. હું પ્રદક્ષિણા 5 ફર્યો અને દંડવત પ્રણામ કર્યા ગુરુજીને. હરિભાઈના ભાઈને હું 5 પ્રદક્ષિણા ફરી દંડવત પ્રણામ કર્યા. રમેશભાઈ ઓઝાએ રમેશભાઈ કે તમારે પણ પગે ન લગાય, તમે મારા વિદ્યા ગુરુ છો, હું ડોંગરકા ભણવા આવતો, હું તમને ભણાવ્યો છું, ભૂલી નથી ગઈ કે એટલે ન લાગવા દીધું. અને કે હવે તમે આ ઉભા જીવન છે આપણું. આ જીવન 5 પ્રદક્ષિણા ફર્યો અને આપણું આ જીવન પ્રણામ છે. કર્યા. રમેશ ઓઝાએ આપણું આ જીવન છે, આપણું આ જીવન છે, એનો વિવેક કેટલો થાય છે આપણા? થાય એટલો. હું એમ નથી કહેતો કે તમે કરો નિરંતર વિવેક માર્યો બધું ઓલું કરો, પણ જીવનનો વિવેક થાય છે કેટલો થાય છે? જે રીતે કોઈ ખોટું કરે છે, કોઈની કાંઈ ભૂલ છે, કોઈની ક્યાંય કાંઈ વાતાવરણ છે, એની હારે કાંઈ મતલબ જ નથી. એ કાંઈ વાત જ કરતો નથી. જગાભાઈને મારાથી- કીધું કે અરુણભાઈને નહીં જવાનું, તો નથી આવતા. જો કેવી ગુરુના વચન પ્રમાણે વર્તન કરે છે એમ. ને અમારે કંઈ પાછો બોલો નથી કાંઈ નથી કહી. એના ગુરુએ ના પાડી છે, ઘરે કરો, જે કરો એ ઘરે કરો બસ. આ એક એવી રચના છે, આ એક પરમાત્માનું એક ચક્કર છે, એક રચના છે. એમાંથી તમારી અંદરની તમારી સ્થિતિ અને તમારી અંદરનું તમારું ધ્યાન અને તમારી અંદર તમારું હાલવું એ થોડુંક તમારા ઉપર એ મજા રાખે છે.
જેમ કીધું ને કે હાલવું તો શિષ્યને પડે, એમ તમારી અંદર તમારું જે ધ્યાન છે ને એ રાઈટ છે. તમે ખોટા રસ્તે હાલતા નથી, પણ ધ્યાનમાં પરિપક્વતા કેટલી, જેટલી પરિપક્વતા આવશે ને એટલી તમારી સ્થિતિ વધશે. હા ભાઈ, હા ભાઈ. જેટલી તમારી સ્થિરતા એટલા તમે વધુ આગળ વધશો. જેટલી અસ્થિરતા મનની, શરીરની, તનની, એટલી ઉડામાં. સદગુરુ સ્થિર થઈને જોવે, બધુંય કરવા છતાં બધી પરમાત્માએ સોંપેલી હોય એ તમારી ફરજ, કર્તવ્ય કરતાં કરતાં તમે સ્થિરતા પદમાં ઠેરાઈ જાઓ. સઘળું કરતા છતાં અકર્તા. ગોવર્ધન ભગવાને કેવી સરસ વાત કરી કે પોતે કાંઈ કરતો નથી તોય એ કરતા પણ ઊંડી છે. ભગવાન કહે છે કે તારું કરતા પણ એ પ્રમાણે બનતું નથી, તો તને ખ્યાલ નથી આવતો કે હું બધું કરું છું. હું બધું કરું છું એમ માન ને, તો તારે જે કરવું છે એ પ્રમાણે થાય છે. સરસ બોલ્યા પાછું બોલો, એ બહુ સરસ બોલ્યા તમે. હા રાખવા, બહુ સરસ બોલ્યા.